રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોમાં હજી પણ રોષ જોવા મળ્યો છે। મંતવ્ય ન્યૂઝે કરેલા રિયાલિટી ચેકમાં શિક્ષક બીએલઓએ સ્પષ્ટ જણાવ્યું કે કામગીરીના દિવસો 7થી વધારાયા બાદ માનસિક તણાવ થોડો ઓછો થયો છે। શિક્ષકોને બીએલઓ તરીકે તૈનાત કરવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની સીધી અસર પડી રહી છે। બીજી તરફ વાલીઓમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી છે। શિક્ષણ અને પ્રાસંગિક કામગીરી વચ્ચેનું સંતુલન હવે સરકાર માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે। થોડાક સ્ટ્રેસ એમ હતું કે ફોર્મ કલેક્ટ કરવામાં પછી મેપિંગ કરવામાં થોડુંક સમય મર્યાદાના લીધે થોડુંક તકલીફ થતી હતી, પણ સમય મર્યાદામાં હવે વધારો થયો છે તો આ કામ સ્મૂથલી થઈ જશે। અમે આવીએ છીએ અહીંયા 11 થી 5 વાગ્યા સુધીમાં મેપિંગ કરીએ છીએ, પછી કલેક્શન કરવા માટે થોડાક ફિલ્ડમાં જઈએ છીએ કે જે ફોર્મ બાકી હોય એનું કલેક્શન કરી લઈએ અને મેપિંગના કામ કરીએ, એવી રીતે મેનેજ કરીએ છીએ। હમણાં તો અમે શાળામાં ક્યારેક 3 કલાક માટે પણ જઈએ છીએ જોવા માટે છોકરાઓને કે કેવી રીતનું ચાલી રહ્યું છે, જોઈને પછી અહીંયા 11 વાગે આવીએ છીએ કરવા માટે। સરકારે જે સમયગાળો વધાર્યો છે એનાથી અમને ઘણી રાહત મળી છે અને એનાથી અમે સારું એવું કામ પણ સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ કે જેટલું મેપિંગ છે એનું પણ સિસ્ટમ જે સરકારે 2002 ની ને 2025 ની યાદી પ્રમાણે મેપિંગનું કર્યું છે તો એ પણ અમે વધારું અને સારી રીતે સ્પષ્ટ કરી શકીએ છીએ। અગાઉ એટલું હતું કે ટાઈમ પીરિયડમાં કરવાનું હતું તો એમાં થોડુંક કામ આમતેમ થતું હતું, પણ અત્યારે સ્પષ્ટ રીતે ને સારી રીતે એવું કરી શકે એવો સમયગાળો મળ્યો છે। અસર તો થાય છે, શિક્ષણ પર અસર તો થાય જ છે છોકરાઓને, પણ એમના સ્કૂલમાં સરોએ અરેન્જ બી કર્યું હોય કે ભણાઈ શકે એમ, પણ જે એજ વાળા છે છોકરાઓ એમને તો જે સ્પેશિયલ સબ્જેક્ટ વાળા હોય એમને પ્રોબ્લેમ થાય છે। ભણવાનું પણ કોણ ભણાવશે? એક બાજુ આપણે સરકાર કહેતી હોય કે પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा ઇન્ડિયા, હવે ભણાવનારા જો તમે લોકો એમને આવી ડ્યુટીમાં સોંપતા હોય તો ભાઈ બાળકો કોના ભરોસે છે? શિક્ષકના ભરોસે। શિક્ષકોને તમે જો આવી રીતના બહાર તમારા ઇલેક્શનના કામમાં તમે મૂકતા હોય તો પછી બાળકોને કોણ ભણાવશે? આ એક ગંભીર સવાલ છે। હવે તમે 7 દિવસ વધાર્યા એટલે હવે આ જે શિક્ષણ જે વેસ્ટ જઈ રહ્યું છે એનું શું થશે? બાળકોને ફરીવાર તમે એકનું સારું શિક્ષણ તમે ફરીવાર કવર કરી આપશો એટલા દિવસો? કારણ કે એક મિનિટ બાળકો માટે મહત્વની હોય છે। અરે બાળકો સ્કૂલમાં આટલા ઠંડીમાં પણ બાળકો જો સ્કૂલમાં આવતા હોય તો પછી શિક્ષકે થોડું વિચાર કરવો જોઈએ, સરકારે વિચાર કરવો જોઈએ। રાજ્યમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। હવે તે બીએલઓની જે કામગીરી છે તે 7 દિવસ વધારવામાં આવી છે, પણ તેના કારણે જે બાળકો છે તે બાળકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા તેવી વાત ને આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે સમય છે શિક્ષણનો તે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આપણી સાથે વાલી છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે શું કહેવા માંગશો જે પ્રમાણે બીએલઓની કામગીરી કરવામાં આવી છે કેવી અસર પડી છે બાળકોના શિક્ષણ ઉપર? બાળકોના શિક્ષણ પર બહુ મોટી અસર પડી રહી છે। મને એ સમજાતું નથી કે સરકારે શિક્ષકોને ચૂંટણી અધિકારીને પુતળા બનાવી દીધા છે કે છોકરાઓને ભણતર માટે મૂક્યા છે? આજે છોકરાઓના ભણતર પર જો કેવી અસર પડી રહી છે, કેટલી ખરાબ હાલત રહી છે છોકરાઓની એ જો તમે પોતે। પણ સરકારને મારું કેવું છે કે હજુ બી અધિકારીઓ પડ્યા છે, એમને લઈને તમે કામગીરી કરાવો। આ બીએલઓની ના શિક્ષકો પાસેથી કામ કરાવો। શિક્ષકોનું ભણતર છોકરાઓનું શિક્ષણ માટે જ હોય। સરકાર કહે છે પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયા, આવું શિક્ષણ આવું ભણતર બેટી પર તમે ખુશ નથી એટલે જે કામગીરી છે કઈથી સાહેબ ખુશ રહેવાનું? આજે 7 દિવસ પાછા વધારી દીધા, આ છોકરાઓનું શિક્ષણ પર અસર નહીં પડતી? અચ્છા, હું તમને પૂછવા માંગીશ કે બીએલઓની કામગીરી પણ એટલી અગત્યની છે કારણ કે દેશ સેવા તરીકે સરકાર કહે છે કે દેશ સેવા તરીકે કરવામાં આવે છે। શિક્ષક શિક્ષિત હોય છે એના માટે આ કામગીરી એમને સોંપવામાં આવે, તમે કેવી રીતે? શિક્ષક શિક્ષિત સાચી વાત છે, પણ દેશનો જ નારો હોય છે કે જયારે પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયા। એમાં એવું છે કે પડવામાં તો બધા છોકરા હોશિયાર, પણ જે શિક્ષક જ વર્ગખંડમાં ના હોય તો છોકરા કઈથી ભણશે? અને છોકરા ભણે નહીં તો આગળ કેવી રીતે વધશે? અત્યારે કેવા પ્રકારની તકલીફો વાલી તરીકે અમને એવું કે અમારે છોકરાઓનું ભવિષ્ય સરકારની અંદર સારું નહીં લાગતું, અને સરકાર એવી ઈચ્છા છે કે અમારા છોકરા અનપઢ છે અને એમના બેનો ઝંડા લઈને આગળ પાછળ ફર્યા કરે। જો અમારા છોકરા સારા ભણી જાય, આગળ વધી જાય તો સરકારને જવાબ માંગે, એ જવાબ માંગે ના એના માટે સરકાર આ બધું કૃત્ય કરી રહી છે। એટલે હવે શું માંગણી વાલી તરીકે તમારી?
વાલી તારીખે મારી એક જ માંગણી છે સરકાર સામે કે શિક્ષકોને છોડો, એમની બલી ના લો, એમને છોકરાઓને ભણવા દો, ભણશે તો આગળ વધશે. પ્રાઇવેટ સ્કૂલોમાં અને ઇંગ્લિશ સ્કૂલોમાં કેમ નહીં વાલીઓ સરકાર મોકલતી? કેમ સરકારી સ્કૂલ પર જ એટલું બધું અત્યાચાર? અને પાછા કહો કે સરકારી સ્કૂલમાં છોકરાઓને ભણાવો, કેવી રીતે બનશે છોકરાઓ? આવી રીતે આ શિક્ષણ પર અસર નહીં પડતી? તમે જરા વિચાર કરો અને પછી નિર્ણય લો. ચોક્કસ એટલે જોવા જઈએ જે વાલીઓ છે જે કહી રહ્યા છે જે પ્રમાણે જે શિક્ષકો છે જેમને BLO ની કામગીરી સોંપવામાં આવી છે તેને લઈને વાલીઓ તો ચિંતાતુર છે અને વાલીઓનું સરકારને પણ આહવાન છે અને સરકારને નિવેદન કરવામાં આવી રહ્યું છે, સાથે અનુરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવે છે જે કામગીરી BLO ની કરવામાં આવી છે તે કોઈ અન્ય વિભાગને તે સોંપવામાં આવે જેથી બાળકોના શિક્ષણ ઉપર જે માઠી અસર થઈ રહી છે તે ન થાય. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરા જિલ્લામાં SIRની કામગીરી ચાલી રહી છે. શિક્ષકોને મુખ્યત્વે શિક્ષણમાં જ રોકવા જોઈએ તેવી વાલી મંડળને વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યભરમાં SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વડોદરા જિલ્લામાં પણ SIRની કામગીરી પૂરજોશમાં થતી જોવા મળી છે. શિક્ષકોની BLO તરીકેની કામગીરી 7 દિવસ વધારવામાં આવી છે, પરંતુ આ વચ્ચે હવે શિક્ષણ પર તેના સીધા પ્રભાવ અંગે ચર્ચા તેજ બનતી જોવા મળી છે. વડોદરાના વાલીઓમાં ખાસ કરીને ચિંતા વ્યક્ત થઈ રહી છે કે બાળકોના અભ્યાસ સમયમાં ઘટાડો થશે અને ક્લાસરૂમની ગુણવત્તા પર માઠી અસર પડશે. પાઠ્યક્રમની દોડધામ વચ્ચે શિક્ષકો પર BLOનો વધારાનો બોજો શિક્ષણની ગતિને ધીમું કરી શકે છે. મારી ખુદની વાત કરું તો અત્યારે 70-80% કામ પતી ગયું છે અમારું ઓલરેડી, અને સહાયક પણ આપેલા છે તો કામ પણ હળવું થઈ ગયું છે અને હજુ એક્સટેન્ડ કર્યા છે સરકારે 7 દિવસ. તો એફિશિયન્ટલી અને પરફેક્ટલી અમે કામ આગળ આમાં પણ કરીશું. પહેલા સ્ટ્રેસ શરૂઆતમાં હતો, પછી ધીરે ધીરે હળવો થયો અને સહાયક પણ મૂક્યા અને ઉપરથી પણ એટલી મદદ હતી સેક્ટર ઓફિસરની છે કે ERO છે બધાની. વાલીઓને શું કહેવા માંગશો કે શિક્ષક છો એમની પણ બાળકોની ચિંતા હોય? વાલીઓ માટે તો એટલો સંદેશ આપીએ કે જે તમારા ઇનોવેશન ફોર્મ તમારા ઘરે મળ્યા છે એ તમે એક્સેપ્ટ કરીને એને ગંભીરતાથી ભરો અને 2002 ની યાદીમાં તમે પણ ટ્રાય કરો કે તમારું નામ મળે છે કે નથી મળતું. સરકારની કામગીરી છે બરાબર, સત્તા સામે શાણપણ નકામું છે. આપણે ગમે એટલું કહીશું પણ સરકાર તો સરકારનું કામ જ કરવાની છે, પણ છેલ્લે અલ્ટરનેટિવ જે બાળકો છે એ જ પીસાઈ રહ્યા છે, એમનું જ ભણતર ખરાબ થઈ રહ્યું છે. તો એ સરકારે પણ વિચાર કરવો જોઈએ કે એમની પાસે બીજો અલ્ટરનેટિવ બીજા બી અધિકારીઓ છે ગવર્મેન્ટ ખાતામાં, તો એમને તમે કામે લગાડો. શિક્ષક ઇલેક્શનના ટાઈમે જ્યારે કરો ત્યારે એમને જ તમે એમને બલીનો બકરો બનાવો છો. કેમ બીજા તમારા કોઈ અધિકારીઓ નથી? કોર્પોરેશનમાં છે, બીજી ગવર્મેન્ટ શાખામાં બધા અધિકારીઓ છે, એમનો બી ઉપયોગ કરો. તમે શિક્ષક જ તમને દેખાય છે. વાલી મંડળને વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તેમનું કહેવું છે કે શિક્ષકોને મુખ્યત્વે શિક્ષણમાં જ રોકવા જોઈએ જેથી બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં અવરોધ ન આવે. રાજ્યમાં શિક્ષકોની BLO તરીકેની જે કામગીરી છે તેમાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ 7 દિવસના વધારાના કારણે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે. વાલીઓ છે તે પણ ચિંતાતુર બન્યા છે કે જે પ્રમાણે 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે તેમાં જે બાળકો છે તેમના જે ભણવાનો સમય છે તેમાં ઘટાડો જોવા મળશે તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે વાલી મંડળને પણ તેમના દ્વારા તે એપ્રોચ કરવામાં આવે છે. વાલી મંડળ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર જે સરકારની આગળ શાણપણ ના થઈ શકે, પણ હવે સરકારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે જેનાથી જે વાલીઓ છે તેમની ચિંતા અને મૂંઝવણ દૂર થાય. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. રાજ્યભરમાં SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારે આ SIRની કામગીરીને લઈને રાજ્યભરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વડોદરામાં મંતવ્ય ન્યૂઝની ટીમ મેદાનમાં જઈને BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો સાથે સમય વિતાવ્યો અને જ્યાં તેમની વાસ્તવિક કામગીરીનો ખરો ચિતાર મળી આવ્યો છે. इन लोगों का काम जितना बढ़िया है किसी भी इंसान का नहीं, घर घर 3-3 4-4 चक्कर मार के बेचारे लेके जा रहे हैं. बोलो, और इससे बड़ी सेवा क्या हो सकती है? 1 बार नहीं, 2 बार नहीं, 4 बार आ रहे बेचारे. बोलो, नागरिक का सहयोग मिल नहीं रहा है. नागरिक कभी नहीं है, घर पे नहीं है, तो ये बेचारे क्या कर सकते हैं? इनका क्या है? चौथा राउंड है इस लेडीज का. बोलो क्या उनको स्ट्रेस तो रहता है काम का. उनको इन जैसे इंसान ही कोई नहीं. बोला 3 बजे भी आओ, 4 बजे भी आओ, कोई प्रॉब्लम नहीं. SIR મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આ કામગીરીના કારણે BLO ને સ્ટ્રેસ છે અને BLO તરીકે કામ કરી રહ્યા છે. SIR માં SIR જ એટલે શિક્ષક, અને એના લીધે કેટલાક બીમાર પડી ગયા છે, કેટલાકને એટેક આવ્યા છે.
તો કેટલાક મૃત્યુ પામ્યા છે. કાયમ આપ જુઓ છો કે શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે ખૂબ સ્ટ્રેસ વધી ગયો છે. આવી ચર્ચા છે ને આનો વિવાદ પણ થયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ શહેર વિધાનસભાના બૂથ નંબર 72 માં પહોંચ્યા છે, જ્યાં આ બેન બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. ખરેખર બીએલઓ ને કેટલો સ્ટ્રેસ છે અને બીએલઓ જે કામગીરી કરી રહ્યા છે એમને શું તકલીફ પડી રહી છે, આપણે બીએલઓ પાસે જ જાણીશું અને આપણે સીધી વાત એમને કરીશું કે બેન, તમે આ બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છો, તમને કેટલો સ્ટ્રેસ પડી રહ્યો છે અને તમે કામગીરી કેવી રીતના કરી રહ્યા છો? હું મારા ઘરેથી સવારે રસોઈ બસોઈ કરીને જમીને 9:30 જેવું નીકળી જાઉં છું. કોઈ દિવસ વહેલા 9 વાગે જેવો ટાઈમ મળે એ રીતે 9 વાગે પણ નીકળું છું. ત્યાંથી હું લગભગ 1-1.5 વાગ્યા સુધી હું મારા એરિયામાં ફરું છું. એરિયામાં ફરીને મારા ફોર્મ કલેક્ટ કરું છું અને ફોર્મ કલેક્ટ કરીને પછી 1-1.5 વાગે હું મારી સ્કૂલમાં જાઉં છું અને મારા સ્કૂલના બાળકોને ભણાવીને પછી છેલ્લે લગભગ 5 વાગ્યે હું પાછી નીકળી જાઉં છું, જેથી કરીને મેં 2 કલાક આ બીએલઓ નું કામ કરી શકું છું. તમારા માટે સૌથી મોટી સમસ્યા આ કામગીરીમાં આવી હોય તો તમને કઈ લાગે છે? આમાં અમે ત્રેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. એક તો પોતાનો ઘર સંસાર, એક આ બીએલઓ ની કામગીરી અને ત્રીજું છે બાળકો પ્રત્યે શિક્ષણનું કાર્ય કરીએ છીએ. તમે જે બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે, તમારા બૂથમાં કેટલા મતદારો છે અને આ મતદારોને માંથી તમે કેટલા ફોર્મ સ્વીકારીને કેટલું કામ ક્લિયર કર્યું છે? મારા બૂથમાં 1408 વોટર્સ છે. એમાંથી મેં 1000 ફોર્મનું કલેક્શન કર્યું છે અને 1000 ફોર્મનું કલેક્શન કરીને એ ડેટા એન્ટ્રી માટે દરરોજ અમે મોકલી દઈએ છીએ. તમે 1000 ફોર્મ કલેક્ટ કરતી વખતે તમને કેટલી સમસ્યા નડી? તમારે કેટલી વખત વિસ્તારની મુલાકાત લેવી પડી? અમારે સમસ્યા તો એ હતી કે થોડી સમજ ના પડવાના કારણે ફોર્મ થોડા કોરા હતા અને કોરા ફોર્મ હોવાથી એમને સમજ આપીએ ત્યારે આપણે એક ઘરે લગભગ 15 થી 20 મિનિટ કે 30 મિનિટ આપણો નીકળી જાય છે. બીએલઓ ની કામગીરી થી કેટલાક બીએલઓ બીમાર પડી ગયા, કેટલાકે આત્મહત્યા કરી, કેટલાકને એટેક આવ્યા છે. તમારી દ્રષ્ટિએ કેટલો સ્ટ્રેસ છે? સ્ટ્રેસ તો જો કે હું મારી રીતે મેનેજમેન્ટ કરીને કરું છું એટલે મને એટલું બધું નથી એમ લાગતો સ્ટ્રેસ, પણ અમુકને જો પ્રેશર પેલું રહેતું હોય, બીપી હાઈ બીપી હોય, એ બધાને થોડુંક એ લોકોને તો આવી જ જાય સ્ટ્રેસ. પણ હવે સરકાર લિબરલ થઈ છે, તમને પ્રેશર આપવાનું બંધ કર્યું છે ખરું? હા, હવે નથી, અમને કોઈ પ્રેશર નથી આપતા. તમે 4 વખત ગયા અને જે રીતના રાજકીય પક્ષો બી એસઆઈઆર ની કામગીરીમાં જોડાયા, તમારી સાથે વિસ્તારમાં કોઈ નાગરિકો એવા રાજકીય નેતાઓ કેસ લઈને ફરતા જોયા ખરા કે માત્ર બૂથ પર જ આવે છે? ના, વિસ્તારમાં તો નહીં, પણ અમારા બૂથ પર આવે છે. એટલે એવું કહી શકાય કે જે લોકો તમારી કામગીરીથી નેતા બનવાના છે એ બૂથ પર આવી અને દેખાડો કરે છે, એવું સ્પષ્ટ કહી શકાય ને? હવે એ તો એ લોકોનો પ્રશ્ન છે. वो तो उन लोगों का प्रश्न है. એટલે બીએલઓ ને જુઓ છો તમે કે સ્ટ્રેસમાં પણ હસી રહ્યા છે ને આ જ રિપોર્ટરોનું કામ હોય છે, કારણ કે જ્યારે આવી કપરી કામગીરી અધિકારીઓ કરતા હોય ત્યારે તેનો સ્ટ્રેસ દૂર કરવો પડે. જે રીતના રાજકીય પક્ષો દાવા કરી રહ્યા છે, પરંતુ એ માત્ર ફોટા પૂરતા બૂથ પર સીમિત છે અને જે રીતના બેન કહી રહ્યા છે એ રીતના એમને અમુક વખત તો એક ઘેરે 6 વખત પણ જવું પડ્યું છે અને સ્ટ્રેસ પૂર્વક કામ કરે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે બીએલઓ ને સ્ટ્રેસ છે તે સ્પષ્ટ જણાય છે અને બીએલઓ પોતાની કામગીરી કરી અને બાળકોનું શિક્ષણ ના બગડે તેની પણ ચિંતા કરી રહ્યા છે. તો સરકારે પણ આવા બીએલઓ ની ચિંતા કરવી પડશે, સાથે સાથે બાળકોના શિક્ષણની. આજે પણ આપણી સાથે જે બીએલઓ છે હસી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું હૃદય ચિંતિત છે એવું એમના મોંની રેખાઓ પરથી પણ દેખાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.